કોઈ જગ્યાએ ગુનો બન્યા પછી પોલીસવાળા ઘણીવાર અંદરોઅંદર એના માટે બાખડી પડતા હોય કે કયા એરિયાની અંદર આ ગુનાને રજિસ્ટર્ડ કરવામાં આવે, કોનું જ્યુરિસ્ડિક્શન લાગુ પડશે. સામાન્ય પ્રકારના ગુનાની અંદર કદાચ આ રીતે સમય બગાડે તો ચાલી શકે, પણ ગંભીર પ્રકારના ગુના હોય જેને કાયદાની દુનિયામાં કોગ્નિઝેબલ ઓફેન્સ કહેવામાં આવે, જેને પોલીસ અધિકારનો ગુનો કહેવામાં આવે, તો એમાં તો જે આરોપી હોય એને વહેલી તકે પકડવો પડે અને એના માટે પ્રાઇમરી તપાસ હાથ ધરવી પડે. તો એના માટે અંદરોઅંદર ઝઘડી પડે એ બિલકુલ યોગ્ય બાબત નથી. અને આ જ પ્રકારની ઘટના બની હતી 2012ની અંદર જ્યારે નિર્ભયા કેસ આવે છે દિલ્હીમાંથી. ત્યારે દિલ્હીમાં શરૂ બસની અંદર જ્યારે કોઈ એક મહિલાની સાથે, એક છોકરીની સાથે ખૂબ ખરાબ રીતે મારપીટ થાય છે, એની સાથે ગેંગરેપ થાય છે, ત્યાર પછીની સાથે જે યુવક હોય છે એને ખૂબ જ ખરાબ રીતે મારપીટ કરે છે, એને અધમો કરી નાખે છે અને ત્યાર પછી બંનેને શરૂ બસે બહાર ફેંકી દેવામાં આવે છે. અને એમાંથી પહેલો જે યુવક છે એ તો બચી જાય છે, પણ પેલી યુવતી બચતી નથી. એને સિંગાપોર ટ્રીટમેન્ટ માટે મોકલવામાં આવે છે, પણ તેમ છતાં વ્યક્તિ બચી નથી શકતી. અને આ ઘટના બન્યા પછી 2013ની અંદર જસ્ટિસ વર્મા કમિટીની રચના કરવામાં આવી. જે.એસ. વર્મા જે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ હતા એની અધ્યક્ષતામાં એક સમિતિ બને છે. આ સમિતિ સરકારને રિપોર્ટ આપે છે કે આ નિર્ભયા કેસની અંદર આ ઘટના બનેલી કે પોલીસવાળા અંદરોઅંદર એના માટે બાખડી પડતા હતા કે આ અમારા એરિયામાં નથી, આ અમારા એરિયામાં નથી. તો એવું આપણે ન થઈ શકે કે એરિયા કોઈ પણ હોય, કોઈ પણ પોલીસ સ્ટેશન એના માટે એફઆઈઆર નોંધી ગંભીર પ્રકારના ગુનાની અંદર પ્રાઇમરી ઇન્ક્વાયરી શરૂ કરી દે, મતલબ ઇન્વેસ્ટિગેશન. તો એવું ન થઈ શકે. તો એના ભાગરૂપે જે.એસ. વર્મા સમિતિની ભલામણના આધારે ઝીરો એફઆઈઆરનો કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો. અત્યારે હાલની અંદર ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ રહેલો છે, ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ 2023, જેને અગાઉ CRPC તરીકે ઓળખવામાં આવતો, ક્રિમિનલ પ્રોસિજર કોડ. હવે CRPCની અંદર એક કલમ આવતી 154, એની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમની અંદર કલમ થઈ ગઈ છે 173. આ 173ની અંદર કોગ્નિઝેબલ ઓફેન્સ હોય, કોગ્નિઝેબલનો મતલબ થાય ગંભીર પ્રકારના ગુના. આ ગંભીર પ્રકારના ગુનાની અંદર કઈ રીતે એફઆઈઆર નોંધવી જોઈએ એના માટે 173ની અંદર વાત કરેલી છે. ગંભીર પ્રકારના ગુના હોય તો જ્યુરિસ્ડિક્શન એરિયા કોઈ પણ ન હોય, કોઈ પણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી શકાય. પહેલાં એક સમય હતો જ્યારે કોઈ વ્યક્તિ એક પોલીસ સ્ટેશનમાં જાય કે એફઆઈઆર નોંધી લો તો એને કહેવામાં આવે કે તને કયા મૂર્ખે આગળ મોકલ્યો તને, તો આ ડિવિઝન લાગુ પડે. બિચારો ગૂગલમાં નાખી અને શોધતો જાય કે આ B ડિવિઝન ક્યાં ગયું, ત્યાં આગળ જાય તો વળી પાછું ત્યાંથી કહેવામાં આવે કે તને તો C લાગુ પડે છે. અને આ રીતે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એને ફૂટબોલના દડાની જેમ કિક મારવામાં આવે અને અંતે છેલ્લે કંટાળીને એ વ્યક્તિ ઘરે જતો રહે. આની કરતાં ઝીરો એફઆઈઆરનો કોન્સેપ્ટ આવી ગયો. એમાં એમ કહે છે કે કોઈ પણ જગ્યાએ ઘટના બની હોય તમે કોઈ પણ નજીકના પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધાવી શકો. હવે તમે સમજો કે ઝીરો એફઆઈઆર માત્ર ને માત્ર કયા ગુનાની અંદર નોંધવામાં આવશે? ગંભીર પ્રકારના ગુનાની અંદર. આમાં નોન કોગ્નિઝેબલ ઓફેન્સ હોય એટલે કે ઓછા ગંભીર પ્રકારના ગુના હોય. ઓછા ગંભીર પ્રકારના ગુનાનો મતલબ એ થાય કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ જાહેરમાં ન્યુસન્સ કરે છે, જાહેરમાં ગાળાગાળી કરે છે, ત્યાર પછી કોઈ વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચાડવામાં આવી જેને વ્યથા પ્રકાર આપણે કહી શકીએ. ત્યાર પછી માની લો કે કોઈ એવા ગુના રહેલા છે કે જેમાં બહુ વધારે સજા થવાની નથી, તો આ પ્રકારના ગુનાની અંદર ઝીરો એફઆઈઆરની જરૂરિયાત નથી. ઝીરો એફઆઈઆરની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જ્યુરિસ્ડિક્શન ગમેનું લાગુ પડે, ઝડપથી પ્રાઇમરી ઇન્ક્વાયરી શરૂ થઈ જાય, કોઈ પણ પ્રકારે ટાઈમ ડીલે ન થાય. તો ગંભીર પ્રકારના ગુના હોય એમાં જ આ ઝીરો એફઆઈઆર નોંધવામાં આવશે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ એની ગાડી અથડાણી અને એ વ્યક્તિને કોઈ ગંભીર પ્રકારનું એને નુકસાન થયું, ત્યાર પછી એ વ્યક્તિ છે એની સાથે મારપીટ થઈ, કોઈ જગ્યાએ હરવા ફરવા ગયો, ત્યાં આગળ માનો કે એની સાથે મારપીટની ઘટના થઈ, મહાવ્યથાનો ગુનો થયો, મતલબ ગંભીર પ્રકારે ઈજા પહોંચાડવામાં આવી. કોઈ છોકરી છે એની સાથે માની લો કે રેપની ઘટના બની. તો જ્યારે આ પ્રકારના કોઈ ગંભીર અપરાધ બને તો એ વ્યક્તિ એકદમ માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયો હોય, ત્યાર પછી સૌથી પહેલું કામ શું કરે? ઘરના રિલેટિવ વ્યક્તિને ફોન કરશે, ત્યાર પછી એ વ્યક્તિ ઘરે જવાનો પહેલાં પ્રયાસ કરશે. જો એ કન્ડિશનમાં હશે કે ઘરે જઈ શકે તો સૌથી પહેલો એ જ પ્રયાસ કરશે કે હું ઘરે જતો રહું. અને જો એ કન્ડિશનમાં નથી તો એને હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. જે સારી હોસ્પિટલ હોય, જે એની સારવાર થઈ શકે ત્યાં એને લઈ જવામાં આવે. હું તમને એમ સમજાવું દોસ્તો કે જો એ વ્યક્તિ જે જગ્યાએ ગુનો બન્યો એના નજીકના પોલીસ સ્ટેશનમાં સૌથી પહેલાં જવાનું પ્રિફર ન કરે, સૌથી પહેલાં સારવાર લેવાનું પસંદ કરે, કાં તો એ ઘરે જઈ શકે તો એને હૂંફની જરૂર હોય તો સૌથી પહેલાં એ ઘરે જશે. પછી ઘરના સભ્યો એના ઘર જે જગ્યાએ આવેલું છે એના નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવા માટે જાય.
તો ત્યાં આગળ 0 એફઆઈઆર નોંધવામાં આવે. ગંભીર પ્રકારના ગુનાની અંદર 0 એફઆઈઆર નોંધવામાં આવે. આને 0 એફઆઈઆર એટલા માટે કહેવાય કારણ કે એફઆઈઆરમાં કોઈ ક્રમ જે આપેલો હોય આને નંબર ન આપે, અહીંયા 0 મેન્શન કરે. 0 એફઆઈઆર એકવાર નોંધવામાં આવે અને એ સમય દરમિયાન માની લો કે જે સ્ટેશન હેડ ઓફિસર છે, ઇન્ચાર્જ ઓફિસર છે, માની લો કે 0 એફઆઈઆર નોંધવાની ના પાડે તો એ સમય દરમિયાન કલમ 175 એમ કહે છે, આ બંધારણની કલમ નથી, ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમની કલમ છે, એમ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ 0 એફઆઈઆર ન નોંધે તો એ એસપીને ફરિયાદ આપણે કરી શકીએ અથવા તો એની કરતાં હાયર ઓથોરિટી હોય એને ફરિયાદ આપણે કરી શકીએ. તો જે ઇન્ચાર્જ અધિકારી છે એના હાયર ઓથોરિટી અથવા એસપીને આપણે એના માટે કમ્પ્લેન કરી શકીએ કે આ વ્યક્તિ 0 એફઆઈઆર નોંધતો નથી. અને કલમ 199 એમ કહે છે કે જે અધિકારી 0 એફઆઈઆર નોંધવાની ના પાડે તો એ વ્યક્તિને ઓછામાં ઓછા 6 મહિનાથી લઈ અને 2 વર્ષ માટે સખત કેદની શિક્ષા થઈ શકે. ચલો, હવે એફઆઈઆર એ વ્યક્તિ 0 એફઆઈઆર નોંધી લે છે. ત્યાર પછી ઘટના એમ છે કે જો ગંભીર પ્રકારનો ગુનો હોય જેમાં 3 વર્ષથી લઈ અને 7 વર્ષ સુધીની શિક્ષા થઈ શકે એમ છે, ઓછામાં ઓછા 3 વર્ષથી લઈ અને વધુનું 7 વર્ષ થઈ શકે, આ પ્રકારના ગંભીર ગુના રહેલા છે. તો અહીંયા આગળ એમ કહે છે કે જે ઇન્ચાર્જ અધિકારી છે એને ખ્યાલ છે કે અમારા પોલીસ સ્ટેશનની હદનો આ ગુનો નથી, આ 0 એફઆઈઆર છે, પણ તેમ છતાં ડીવાયએસપી કક્ષાના અધિકારીની પરમિશન લઈ અને એ વ્યક્તિ પ્રાથમિક તપાસ શરૂ કરી શકે. મતલબ એ વ્યક્તિએ રાહ નહીં જોવાની કે હું સૌથી પહેલાં એને ટ્રાન્સફર કરું, આ કરું, તે કરું. સૌથી પહેલાં પ્રાઇમરી ઇન્ક્વાયરી સ્ટાર્ટ કરી શકે, ઇન્વેસ્ટિગેશન. ત્યાર પછી એમ કહે છે કે 0 એફઆઈઆરને જે સંબંધિત પોલીસ સ્ટેશન છે, જે હદની અંદર ગુનો બન્યો હોય દોસ્તો, જે જગ્યાએ ગુનો બન્યો હોય ત્યાં એફઆઈઆર નોંધાય. મતલબ જે તે વ્યક્તિ કોઈ પણ જગ્યાએ રહેતો હોય ત્યાં ગુનો ન નોંધાય. કોઈ વ્યક્તિ એક જગ્યાએ રહે છે, ત્યાંથી હરવા ફરવા માટે બીજી કોઈ જગ્યાએ થયો અને ત્યાં આગળ ગુનો બન્યો, તો જે વિસ્તારમાં ગુનો બન્યો હોય એ એનું જ્યુરિસ્ડિક્શન એરિયા આપણે કહી શકીએ. જે જગ્યાએ ગાડી અથડાણી હોય એ એનો જ્યુરિસ્ડિક્શન એરિયા કહેવાય. જે જગ્યાએ રજિસ્ટર્ડ હોય એ નહીં, અથવા જે જગ્યાએ એ કારનો માલિક રહેતો હોય એ નહીં. તો જે જગ્યાએ ગુનો બને છે એનું જ્યુરિસ્ડિક્શન એરિયા કહેવાય, ત્યાં એફઆઈઆર નોંધે. તો 0 એફઆઈઆર તો કોઈ પણ જગ્યાએ નોંધી શકાય. ત્યાર પછી એ એફઆઈઆરને ટ્રાન્સફર કરવાની હોય સંબંધિત પોલીસ સ્ટેશનમાં. એ ટ્રાન્સફર કરવા માટે કેટલો સમય હોય? તો ટ્રાન્સફર કરવા માટે સમય ફિક્સ નથી કર્યો. કાયદાની અંદર એમ લખીએ છે કે બને એટલી ઝડપથી, બને એટલી જલ્દી. ઇન્ટરનેટમાં ઘણી જગ્યાએ 24 કલાક લખાયેલું છે, પણ એવું નથી. બને એટલી ઝડપથી એ 0 એફઆઈઆરને ટ્રાન્સફર કરશે અને સંબંધિત પોલીસ સ્ટેશન જે હોય ત્યાં આગળ નવેસરથી એક ફ્રેશ એફઆઈઆર લખવામાં આવે. તો આ 0 એફઆઈઆરનો આખો કોન્સેપ્ટ છે. અગાઉ જે જગ્યાએ 0 એફઆઈઆર નોંધાણી હોય ત્યાં જે કંઈ પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કર્યું હોય એની માહિતી ત્યાં આગળ પહોંચાડી દેવામાં આવે અને ત્યાર પછી આખો કેસ જે તે સંબંધિત પોલીસ સ્ટેશનનો થઈ જાય. તો 0 એફઆઈઆર સંબંધી કેટલીક માહિતી. બીજું કે એફઆઈઆર જ્યારે કોઈ વ્યક્તિ નોંધાવવા માટે જાય છે, લખીને આપી શકે અને બોલીને આપી શકે. જો લખીને આપે તો પોલીસ સ્ટેશનવાળે એની સાઇન લેવાની. જો બોલીને આપે તો પોલીસ સ્ટેશનવાળાની જવાબદારી છે કે જેમ બોલે એ મુજબ લખે, જે મુજબ બોલે એ મુજબ લખવાનું, ઘરનું એડ નહીં કરવાનું. અને એકવાર લખ્યા પછી બોલીને મોટેથી સંભળાવવાનું અને સંભળાવ્યા પછી સાઇન અથવા તો અંગૂઠો જે હોય એ લઈ લેવાનું. તો આ એની સિમ્પલ પ્રોસિજરની આપણે ચર્ચા કરી. એક અન્ય કોન્સેપ્ટ રહેલો હોય છે જેને દોસ્તો કહેવામાં આવે ઈ એફઆઈઆર. આ ઈ એફઆઈઆરનો મતલબ એ થાય ઇલેક્ટ્રોનિક એફઆઈઆર, ને એફઆઈઆરનો મતલબ થાય ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, પ્રથમ માહિતી અહેવાલ. અને એફઆઈઆર દોસ્તો કોઈ પણ વ્યક્તિ નોંધાવી શકે. જે ત્રાહિત વ્યક્તિ છે, પીડિત વ્યક્તિ છે, એની સિવાયને કોઈ પણ વ્યક્તિ નોંધાવી શકે. પ્રથમ માહિતી અહેવાલનો મતલબ થાય કે 2 ગાડીઓ અથડાણી. એ નજરે જોનાર જે વ્યક્તિઓ એ એફઆઈઆર નોંધાવી શકે કે હા સાહેબ અમે જોતા હતા, એકદમ સડસડાટ સામસામી ગાડી આવી, આનો વાંક હતો, આ રોંગમાં આવતો હતો. તો પ્રથમ માહિતી અહેવાલ તો કોઈ પણ આપી શકે. ઝઘડો થયો હોય તો જેની સાથે ઝઘડો થયો હોય, જેણે માર ખાધો હોય વ્યવસ્થિત રીતે, એ એફઆઈઆર ન નોંધાવી તો નોંધાવી શકે, પણ એની સિવાયના નજરે જોનાર કોઈ પણ સંબંધિત વ્યક્તિને નોંધાવી શકે. નજરે જોનાર કોઈ પણ XY સંબંધિત, યાની બ્લડ રિલેશનની વાત નથી, કોઈ પણ વ્યક્તિ નોંધાવી શકે. તો અહીંયા આગળ એક અન્ય કોન્સેપ્ટ છે ઈ એફઆઈઆર. આ ઇલેક્ટ્રોનિક અથવા ઓનલાઈન એફઆઈઆરનો મતલબ શું થાય? તો સામાન્ય પ્રકારના જે ઓછા ગંભીર ગુના હોય ને, ઓછા ગંભીર ગુના, એમાં કોઈ વ્યક્તિએ પોલીસ સ્ટેશન રૂબરૂ જવાની જરૂર નથી અને ઓનલાઈન માધ્યમથી એફઆઈઆર નોંધાવી શકે. તો શું ઓનલાઈન એટલે ફોન કરીને, ઓનલાઈન એટલે વોટ્સએપથી, ઓનલાઈન એટલે ટેક્સ્ટથી? ના, એવી રીતે નહીં. એના માટે ગુજરાત સરકારનું એક પોર્ટલ છે જેનું નામ છે gujhome.gujarat.government.in. આ પ્રકારે એક વેબસાઇટ છે, પોર્ટલ છે.
અને જ્યારે કોઈ ચોરીની ઘટના બને, એ પછી મોબાઈલ ચોરીની હોય, એ પર્સ ચોરીની હોય, ત્યાર પછી ગાડી ચોરીની હોય, આ પ્રકારની ચોરીની ઘટના હોય અને આ પ્રકારની અન્ય કોઈ સામાન્ય બાબતો, બધી જ બાબતો માટે EFIR થાય નહીં. પહેલી વસ્તુ મતલબ ગંભીર પ્રકારના ગુનામાં EFIR ન થાય, એના માટે થઈ અને રૂબરૂ પોલીસ સ્ટેશન જવું પડે. પણ આ પ્રકારે સામાન્ય પ્રકારના ગુના જે હોય ગુજરાત સરકારે આઈડેન્ટિફાઈ કર્યા છે, જેમાં ખાસ કરીને ચોરીના જે કેસ છે એને રાખ્યા છે કે એના માટે કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશનના ધક્કા ન ખાવા પડે તો EFIR કરી શકે. અને કઈ જગ્યાએ થાય તો કે આ વેબસાઇટ ઉપરથી તમે જેવા આ વેબસાઇટની અંદર જાઓ એટલે તમને અલગ અલગ પ્રકારના સેક્શન આપ્યા હોય કે તમારે FIR ડાઉનલોડ કરવી છે, તમારું વાહન ચોરાઈ ગયું છે, તમારો મોબાઈલ ચોરાઈ ગયો છે, અલગ અલગ પ્રકારના સેક્શન હોય. એમાંથી તમે ઘટનાની માહિતી આપી શકો, સ્થળ આ તે વગેરે બધી માહિતી ત્યાં નાખી દેવાની, કઈ વસ્તુની ચોરી થઈ. અને ત્યાર પછી શું થાય તો કે સંબંધિત પોલીસ સ્ટેશનમાં એ ત્યાંથી મતલબ ગાંધીનગરમાંથી જ એને ટ્રાન્સફર કરી દેવામાં આવે. 1 થી 3 દિવસમાં આપણી જે EFIR હોય એને ટ્રાન્સફર કરે. 5 થી 7 દિવસની અંદર એની પ્રાઇમરી થોડી તપાસ કરે, પછી SMS અથવા તો કોલ કરવામાં આવે, પછી રૂબરૂ બોલાવી શકે. જરૂર નથી કે રૂબરૂ પછી બોલાવે જ, પણ માનો કે રૂબરૂ બોલાવો હોય તો 5 થી 7 દિવસમાં બોલાવી શકે. ત્યાર પછી જ્યારે આપણે ખોવાયેલી વસ્તુ હોય, એ ચાહે મોબાઈલ હોય, એ પર્સ હોય, પછી બાઇસિકલ હોય, કાર હોય, કોઈ પણ જે ખોવાયેલી વસ્તુ છે એ જો પોલીસવાળાને મળે તો આપણને એની જાણ કરવામાં આવે અને પોલીસ સ્ટેશન રૂબરૂ બોલાવે. EFIRના દરેક કેસની અંદર આપણને રૂબરૂ બોલાવે એવું જરૂરી હોતું નથી. તો આ કેટલાક નવીન જે સુધારણાની બાબતો છે એ આપણે રજૂ કરી અને મળીએ છીએ આ પ્રકારના વધુ વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.